નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ ટાઈમ સતત આવૃત્તિ વિતરણના દાખલાઓની ચર્ચા કરી હતી. આજે હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. એ પહેલા આપણે કેટલાક શબ્દની સમજૂતી લઈ લઈએ. પહેલો શબ્દ છે આપણો સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ ધોરણ 10 માં તમે આના વિશે શીખી ગયેલા છો. સંચય આવૃત્તિ એટલે શું? ચલ કે વર્ગની આવૃત્તિ, દાખલા તરીકે આ ચલ છે અને આ વર્ગ છે. તો કોઈ બી ચલ લઈએ, દાખલા તરીકે અહીંયા આગળ આપણે 2 લઈએ અને દાખલા તરીકે અહીંયા આગળ આપણે 20 થી 30 લીધું. તો ચલ કે વર્ગની આવૃત્તિ, તો એમની જે આવૃત્તિ છે અને તેની આગળની બધી જ, તેના આગળના જે બધી ચલ કે વર્ગની આવૃત્તિના સરવાળાને, એની ઉપરના ચલની જેટલી આવૃત્તિઓ છે, ચલ કે વર્ગની આવૃત્તિ અને તેની આગળની બધી ચલ કે વર્ગની આવૃત્તિઓના સરવાળાને, દાખલા તરીકે આની વાત કરીએ તો 5 ને 3 8 ને 2 કેટલા થાય? 10 થાય. 5 ને 3 8 ને 2 કેટલા થાય? 10 થાય. તો એ રીતે જે આવૃત્તિ મળે તેને આપણે સંચય આવૃત્તિ કહે છે. તેને CF વડે, શેના વડે? CF વડે દર્શાવવામાં આવે છે. C એટલે ક્યુમ્યુલેટિવ અને F એટલે ફ્રીક્વન્સી. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે આપણે એને CF કહીએ છીએ. ધ્યાન રાખવાનું, C એટલે ક્યુમ્યુલેટિવ અને F એટલે ફ્રીક્વન્સી. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય. તો ફરીથી એકવાર, ચલ કે વર્ગની આવૃત્તિ અને તેનાથી ઓછી કિંમત ધરાવતા ચલ કે વર્ગની આવૃત્તિના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે. તેને CF વડે દર્શાવવામાં આવે છે. બીજું છે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. હવે આવી થી ઓછા પ્રકારની. ઓકે, તો ચલ કે વર્ગની ઉર્ધ્વસીમા બિંદુથી, જ્યારે ચલ હોય તો ચલમાં અધસીમા કે ઉર્ધ્વસીમા ન હોય એટલે ચલમાં ચલ જ લખાય. પણ જે વર્ગ હોય ને એમાં આપણે ઉર્ધ્વસીમા બિંદુ લેવાનું છે. શું લેવાનું છે? વર્ગ નહીં. દાખલા તરીકે 20 થી 30 નો વર્ગ છે, તો એમાં આપણે આ જે 30 છે એને ધ્યાનમાં લેવાના છે. તો ચલ કે વર્ગની ઉર્ધ્વસીમા બિંદુથી ઓછી કિંમત ધરાવતા ચલ કે વર્ગની આવૃત્તિઓના, એનાથી ઓછી કિંમત ધરાવતા ચલ કે વર્ગની આવૃત્તિઓના સરવાળાને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે. બરાબર છે? પછી આવ્યું થી વધુ પ્રકારની. તો અહીં આગળ ઉર્ધ્વસીમા બિંદુ હતું, અહીં શું આવે? અધસીમા બિંદુ. ચલ કે વર્ગની અધસીમા બિંદુ કે તેથી વધુ કિંમત ધરાવતા, અધસીમા બિંદુ એટલે અહીં આગળ 20 થાય, તો એ કે તેનાથી વધુ કિંમત, 5 કે તેથી વધુ, તો 5 વત્તા 6 વત્તા 4 એટલે 15 આવશે. તેથી વધુ કિંમત ધરાવતા ચલ કે વર્ગની આવૃત્તિના સરવાળાને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે. સારું, આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 ની અંદર તમને કુટુંબ દીઠ બાળકોની સંખ્યા આપી છે. બરાબર છે કે 10 કુટુંબો એવા છે કે જ્યાં એક બી બાળક નથી, 25 કુટુંબો એવા છે કે જેના ઘરમાં એક જ બાળક છે, 12 કુટુંબ એવા છે કે જેના ઘરમાં 2 બાળક છે, 3 કુટુંબ એવા છે જેના ઘરમાં 3 બાળક છે. આમ આપણી જોડે 50 કુટુંબની માહિતી છે. આપણને કીધું છે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. તો જ્યારે તમારે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું હોય
તો શું કરવાનું? તો પહેલા આપણે બનાવીએ છીએ થી ઓછા પ્રકારનું. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. અહીં લખીશું થી ઓછા, અહીં લખીશું સંચય આવૃત્તિ. સારું, જ્યારે તમે થી ઓછા પ્રકારનું બનાવો તો જુઓ બરાબર ખાસ ધ્યાનમાં રાખજો, શબ્દ કયો લખવો એ બહુ અગત્યનું હોય છે. 0 કે તેથી ઓછા, બરાબર છે? તો એ લખવાનું 0 કે તેથી ઓછા બાળક ધરાવતા કેટલા કુટુંબ છે? તો કે 10 કુટુંબ. તો અહીં 10 લખી દઈશું. પછી 1 કે તેથી ઓછા, 1 કે તેથી ઓછા બાળક ધરાવતા કેટલા કુટુંબ છે? તો જો 1 વાળા 25 અને 0 વાળા 10, કારણ કે 1 કે તેથી ઓછા, તો 10 વત્તા 25 બરાબર 35 કુટુંબો એવા છે કે જેમાં 1 કે તેના કરતા ઓછા બાળકો છે. પછી 2 કે તેથી ઓછા બાળકો ધરાવનાર કેટલા? તો આ બધા જ 10 વત્તા 25 વત્તા 12, તો 47 કુટુંબો. પછી 3 કે તેથી ઓછા, તો 3 કે તેથી ઓછા બાળક ધરાવતા કેટલા? તો કે બધા જ 10 વત્તા 25 વત્તા 12 વત્તા 3 બરાબર કેટલા? 50. તો આ જે આપણે તૈયાર કર્યું એ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું. આપણને કોઈ પૂછે કે 1 કે તેથી ઓછા બાળકો એવા કેટલા? તો કે 35 પરિવાર. 3 કે તેથી ઓછા હોય એવા કેટલા? તો કે 50 એ 50, બરાબર? તો 3 કરતા વધારે બાળકો છે નહીં. તો આ જે આપણે તૈયાર કર્યું બેટા એ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું. હવે આપણે કરવાનું છે થી વધુ પ્રકારનું. થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. તો લખીશું થી વધુ, અને અહીં લખીશું સંચય આવૃત્તિ. હવે સાંભળો, જ્યારે થી વધુ પ્રકારનું હોય, શરૂઆત તો 0 થી જ થાય. 0 કે તેથી વધુ બાળકો હોય એવા કેટલા પરિવાર? તો લખવાનું 0 કે તેથી વધુ. તો જો 0 કે તેથી વધુ બાળક, તો આ બધા 0 કરતા તો વધારે જ છે. તો લખવાનું 10 વત્તા 25 વત્તા 12 વત્તા 3 બરાબર 50. આ 50 એ 50 કુટુંબ એવા છે કે જેમાં 0 કે તેના કરતા વધારે બાળકો છે. 1 કે તેથી વધુ, તો હવે જો 1 કે તેથી વધુ કે તો 0 જતા રહે, મતલબ આ 10 જતા રહેશે. તો 25 વત્તા 12 વત્તા 3 બરાબર કેટલા પરિવાર? તો કે 40. 2 કે તેથી વધુ, તો 2 કે તેથી વધુ કે તો 0 ને 1 બંને જતા રહેશે, તો 25 જતા રહેશે. હવે તો 12 વત્તા કેટલા? 3 બરાબર કેટલા આવશે? 15. અને ત્રીજામાં કીધું છે 3 કે તેથી વધુ, તો 3 કે તેથી વધુ કે તો આ બધું જતું રહે, તો ખાલી શું વધ્યું? 3. તો આ જે આપણે તૈયાર કર્યું એ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી એ અસતત આવૃત્તિ વિતરણ જ્યારે આપેલું હોય તો થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કઈ રીતે બનાવી શકાય આપણે જોયું. પણ જ્યારે તમને સતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય અને થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું કીધું હોય તો કઈ રીતે બનાવી શકાય એ જોઈએ. તો આપણે એક જ આવૃત્તિ વિતરણ બે રીતે એને વિભાજિત કર્યું છે. એક નિવારક વર્ગ લીધા છે અને બીજું અનિવારક વર્ગ લીધા છે. બરાબર? જોઈએ કઈ રીતે ગણાય. તો જો જ્યારે આપણને સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય અને આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવા જઈએ તો તમારે એક બાબત યાદ રાખવાની છે કે તમારે થી ઓછા પ્રકારનું બનાવવું હોય તો ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લેવાય અને થી વધુ પ્રકારનું બનાવવું હોય તો અધ સીમા બિંદુઓ ધ્યાનમાં લેવાય. ફરીથી કહું છું, થી ઓછા પ્રકારનું બનાવવું હોય તો વર્ગના ઉધ્વ સીમા બિંદુઓ ધ્યાનમાં લેવાના છે અને વધુ પ્રકારનું બનાવવું હોય તો અધ સીમા બિંદુઓ ધ્યાનમાં લેવાના છે. હવે મેં તમને પહેલા કીધેલું છે કે નિવારક આવૃત્તિ વિતરણની અંદર, કદાચ હજુ ખ્યાલ ના હોય તો કહી દઉં કે નિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો જે વર્ગની ઉધ્વ સીમા પછીના વર્ગની અધ સીમા બનતી હોય તેવા આવૃત્તિ વિતરણને નિવારક આવૃત્તિ વિતરણ કહે છે. અને નિવારક આવૃત્તિ વિતરણમાં અધ સીમા એ જ અધ સીમા બિંદુ કહેવાય અને ઉધ્વ સીમા એ જ ઉધ્વ સીમા બિંદુ કહેવાય. તો આપણે પહેલા બનાવીએ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. તો અહીં તમારે લખવાનું છે થી ઓછા અને સંચય આવૃત્તિ. હવે જો થી ઓછા પ્રકારનું બનાવીએ તો મેં લખ્યું કે ઉધ્વ સીમા બિંદુઓ ધ્યાનમાં લેવાય. તો આ બધા બિંદુઓ આપણે ધ્યાનમાં લેવાના છે. બરાબર? ખાસ ધ્યાન રાખજો. હવે જો આ 20 છે ને એ અહીં નથી, 20 ખરેખર અહીં આગળ છે. એટલે અહીં આગળ છે ને 19 સુધી જ આવે. એટલે આપણે શું લખવાનું ખબર છે? 20 થી ઓછા, કારણ કે 20 નો સમાવેશ અહીં થતો નથી. તો 20 થી ઓછા ગુણ, આ આપણને ગુણ આપેલા છે એવું સમજી લો. 20 થી ઓછા ગુણ લાવનાર કેટલા છે? તો કે 5 વિદ્યાર્થીઓ છે. પછી 30 થી ઓછા, તો આ બધા 30 થી ઓછા થયા ને, તો 5 ઉપરના વત્તા 10 બીજા પ્લસ થયા, તો 15 વિદ્યાર્થીઓ જે છે એ 30 થી ઓછા ગુણ લાવ્યા છે. પછી લખીશું 40 થી ઓછા, તો 5 વત્તા 10 વત્તા 15, એમ જે 30 વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ 40 થી ઓછા ગુણ લાવ્યા છે. પછી શું આવશે? 50 થી ઓછા, તો 50 થી ઓછા ગુણ લાવનાર કેટલા? તો કે આ બધા જ 5 વત્તા 10 વત્તા 15 વત્તા બીજા કેટલા પ્લસ થયા 10, તો કેટલા થયા? તો કે 40. પછી 60 થી ઓછા, 60 થી ઓછા ગુણ લાવનાર કેટલા? તો કે 5 વત્તા 10 વત્તા 15 વત્તા 10 વત્તા આના કેટલા? 5. આમ કરી અને 45 વિદ્યાર્થીઓ 60 થી ઓછા ગુણ લાવનાર છે.
કોઈ પૂછે 40 થી ઓછા ગુણ લાવવા વાળા કેટલા, તો કે 30. 20 થી ઓછા 5, 50 થી ઓછા તો કેટલા, 40. તો આ જે આપણે તૈયાર કર્યું બેટા એ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું નિવારક સતત આવૃત્તિ વિતરણ માટે. હવે આપણે થી વધુ પ્રકારનું બનાવીએ. થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. અહીં લખીશું થી વધુ સંચયી આવૃત્તિ. હવે સાંભળો, અહીં લખ્યું છે કે જ્યારે આપણે થી વધુ પ્રકારનું બનાવીએ તો અધોસીમા બિંદુઓ ધ્યાનમાં લેવાય. મતલબ કે આ બધા બિંદુઓ તમારે ધ્યાનમાં લેવાના છે. તો હવે સાંભળજો, અહીં 10 નો સમાવેશ થાય કે ન થાય, તો કે થાય. 20 નો ના થાય, 10 નો તો થાય. આ બધાનો સમાવેશ જે તે વર્ગમાં થાય છે. તો અહીં આગળ શું લખવાનું છે સાંભળજો. 10 કે તેથી વધુ, 10 કે તેથી વધુ ગુણ લાવનાર કેટલા, તો કે બધે બધા. કારણ કે બધાને 10 કે એના કરતા તો વધારે જ છે. તો ખાસ અહીં કે શબ્દ લખવાનો છે. 10 કે તેથી વધુ. તો 5 વત્તા 10 વત્તા 15 વત્તા 10 વત્તા 5 45 એ 45 જે વિદ્યાર્થીઓ છે એ 10 કે તેથી વધારે ગુણ લાવ્યા છે. પછી લઈશું 20 કે તેથી વધુ. હવે 20 કે તેથી વધુ છે તો આ પહેલું જતું રહેશે. તો 10 વત્તા 15 વત્તા 10 વત્તા 5 એટલે કેટલા વિદ્યાર્થીઓ આવશે, 40. પછી આવશે 30 કે તેથી વધુ. તો હવે 10 જશે. 15 વત્તા 10 વત્તા 5 કેટલા વિદ્યાર્થીઓ, 30 વિદ્યાર્થીઓ. હવે શું આવશે, 40. 40 કે તેથી વધુ. તો 40 કે તેથી વધુ હોય તો ઉપરનું જતું રહેશે. તો 10 વત્તા 5 કેટલા, 15 વિદ્યાર્થીઓ. અને છેલ્લે શું આવી જશે, 50 કે તેથી વધુ. તો કેટલા બેટા, તો કે માત્ર 5 વિદ્યાર્થીઓ. તો આ જે આપણે તૈયાર કર્યું એ થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું નિવારક સતત આવૃત્તિ વિતરણ માટે. બરાબર છે. પરંતુ એક આપણે બીજો દાખલો જોઈએ. છે એ જ, પણ આમાં નિવારક વર્ગ હતા, આમાં અનિવારક વર્ગ છે. જુઓ તમે. તો ખાસ એક બાબત યાદ રાખજો કે અહીં આગળ છે ને આપણે ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લઈએ છીએ, અધર સીમા બિંદુ ધ્યાનમાં લઈએ છીએ. તો અનિવારક વર્ગ હોય તો અધર સીમા એ અધર સીમા બિંદુ ન કહેવાય, ઉધ્વ સીમા એ ઉધ્વ સીમા બિંદુ ન કહેવાય. એ આપણે પહેલા શોધવું પડે. તો એ શોધવા આપણે શું કરવાનું છે સાંભળો. તો આ બંને વચ્ચે કેટલો તફાવત છે, 19 અને 20 વચ્ચે એક તફાવત છે. કેટલો છે, 1. તો 20 માંથી 19 બાદ કરી એટલે તફાવત આવે 1. 1 ને તમારે 2 વડે ભાગી નાખવાના એટલે કેટલા આવે, 0.5. ફરીથી આ બંને વચ્ચેનો તફાવત જો તો 20 માંથી 19 જાય તો કેટલા વધે, 1. જે તફાવત આવે ને 2 વડે ભાગી નાખવાનો તમારે એટલે તમને નેટ મળે 0.5. તો તમારે આને ડાયરેક્ટ અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુ શોધવા હોય તો શું કરવાનું, અધસીમા હોય એમાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વસીમાની અંદર 0.5 ઉમેરવાના છે તમારે. અધસીમાની અંદરથી 0.5 બાદ કરવાના
અને ઉધ્વ સીમાની અંદર ઉમેરવાના. તો અહીંથી 0.5 જાય તો કેટલા આવે? તો કે 9.5 અને પેલામાં ઉમેરો તો 19.5. બસ હવે તમારે પ્લસ માઇનસ નહીં કરવું પડે, હવે તો એ જ વર્ગ ચાલશે. 19.5 થી 29.5, 29.5 થી 39.5, 39.5 થી 49.5, 49.5 થી 59.5. તો સૌ પ્રથમ આપણે અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો એને પહેલા આપણે નિવારક બનાવવાનું. આવૃત્તિ તો એની એ જ રહેશે. હવે આપણે આના પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું બનાવવાનું છે. તો બનાવીએ. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. થી ઓછા સંચય આવૃત્તિ. હવે જો, હવે આપણે આને ધ્યાનમાં નથી લેવાનું, આને ધ્યાનમાં લેવાનું છે. કોને? નિવારક આવૃત્તિ વિતરણને. હવે આને ધ્યાનમાં લેવાનું નથી. થી ઓછા પ્રકારનું બનાવી તો શું ધ્યાનમાં લેવાય? ઉધ્વ સીમા બિંદુ. તો આ બધા ઉધ્વ સીમા બિંદુઓ છે. તો શું લખીશું? 19.5. અહીં 19.5 નો સમાવેશ આ વર્ગમાં ન થાય, નીચે થાય. અહીં 19.4 સુધી જ આવે, માટે લખાય 19.5 થી ઓછા. તો કેટલા છે? 5. પછી 29.5 થી ઓછા, તો અહીંથી ઉપર 5 વત્તા 10 15. 39.5 થી ઓછા, તો 5 વત્તા 10 વત્તા પેલામાં કેટલા છે? 15. કેટલા થશે? 30. 49.5 થી ઓછા, 5 વત્તા 10 વત્તા 15 વત્તા 10 કેટલા આવશે? 40. અને 59.5 થી ઓછા, તો 5 વત્તા 10 વત્તા 15 વત્તા 10 વત્તા 5 બરાબર કેટલા થશે? 45. બાકીની ગણતરી એ જ રીતે આવે, માત્ર અહીં તમારે નિવારક વર્ગ બનાવી પછી એને ગણવું પડે. તો હવે બનાવીએ થી વધુ પ્રકારનું. થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. થી વધુ સંચય આવૃત્તિ. તો જ્યારે આપણે થી વધુ પ્રકારનું બનાવીએ તો શું ધ્યાનમાં લઈએ છીએ? થી વધુ પ્રકારનું બનાવવું હોય તો અધઃ સીમા બિંદુઓ, મતલબ આ બધા બિંદુઓ ધ્યાનમાં લઈશું. 9.5 નો અહીં સમાવેશ થાય છે, માટે થી વધુ પ્રકારનું બનાવો તો કે શબ્દ લખવો પડે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. તો 9.5 કે તેથી વધુ, 9.5 કે તેથી વધુ ગુણ મેળવનાર કેટલા છે? તો કે બધે બધા. બરાબર ને? તો લખીશું 5 વત્તા 10 વત્તા 15 વત્તા 10 વત્તા 5 બરાબર કેટલા? તો કે 45. પછી શું છે? 19.5 કે તેથી વધુ,
તો આ 5 જતા રહેશે 10 વત્તા 15 વત્તા 10 વત્તા 5 40 પછી શું આવશે 29.5 કે તેથી વધુ તો 15 વત્તા 10 વત્તા 5 કેટલા આવશે 30 પછી 39.5 કે તેથી વધુ 10 વત્તા 5 કેટલા 15 અને 49.5 કે તેથી વધુ તો કેટલા 5 વિદ્યાર્થીઓ તો આ જે આપણે તૈયાર કર્યું એ અનિવારક સતત આવૃત્તિ વિતરણને નિવારકમાં ફેરવી અને પછી આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું હવે તમારે આના જેવા હોમવર્કના દાખલાઓ ગણવાના છે જે નીચે મુજબ છે તો તમારે હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 7 અને 8 સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 5 અને વિભાગ ઈ નો દાખલા નંબર 5 આ બધા દાખલાઓ ગણી અને તમારે હોમવર્ક મને મોકલવાનું રહેશે ઓકે બાય